તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। એમાં અગાઉ પણ ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે છેલ્લા 30 વર્ષથી અહીંયાથી ચૂંટાઈને જાય છે એ માનનીય ધારાસભ્યશ્રી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, માનનીય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે। પ્રજાના મતો લઈ અને અહીંયાથી ચૂંટાઈ અને બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજમાં જમીન ખરીદી, પાલેજની જમીન ખરીદીને વેચી મારી અને જે અહીંયા દાવડ ગામે જમીન ખરીદી અને દાવડની જમીન પર વેચી મારી। એટલે બનાવટી ખેડૂત ખાતેદાર બની અને સરકારની આંખમાં ધૂળ નાખી અને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે। એની સામે વિરોધ કરવા માટે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કીધું કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને આમાં પગલાં લો। અહીંના એક ડૉક્ટર બનાવટી ખેડૂત ખાતેદાર તરીકે પકડાયા તો તાત્કાલિક એમને જેલમાં નાખી દીધા અને આ 3-4 વર્ષથી અમે થાકી ગયા તો હજુ સુધી કોઈ આ લોકો નિર્ણય લેતા નથી। આ એક મુખ્ય મુદ્દો હતો। બીજો ઈડરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે વચન આપ્યું હતું એ વચનમાંથી મુક્તિ અપાવવા માટે કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। એના ભાગરૂપે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ સાથે સાથે આજે ધરણા પ્રદર્શન કર્યું એ વિશે આપ શું કહેવા માંગો છો? ખાસ તો ઈડરની શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ હજી ભાજપ સરકાર કોઈ કશું કરતી નથી। એ સિવાય એ બે બાયપાસનું ખાસ મુદ્દો છે। એ સિવાય કોઈ મુદ્દો રમણલાલ વિશે એ હાલ રામભાઈ વાત કરીએ ને તો આપના મતે શું કહેવા માંગો? આ બનાવટી ખેડૂત છે અમારે કોઈ એક્શન લેવાતી નથી। એ હજી સુધી કોઈ કાર્યવાહી થાય એના માટે આજે કરીશું। તો આપ શું ઈચ્છો છો કે કઈ કાર્યવાહી થાય એમને? જે આગળ જે એમનું કાયદામાં આવતું એ કરવાનું। આનાથી કોઈ રિઝલ્ટ નહીં મળતો તો આગળનો તો આપનો રણનીતિ શું રહેશે? ભૂખ હડતાલ પર ઉતરીશું કોંગ્રેસ। नहीं चलेगी। हाय रे भाजप, हाय रे भाजप, भाजप तेरी दादागिरी नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी। भाजप तेरी दादागिरी नहीं चलेगी। ना જોઈએ स्मार्ट मीटर, ना જોઈએ स्मार्ट मीटर, ना જોઈએ बनावटी खेडूत खातेदार ઉપર પગલા લો। બનાવટી ખેડૂત ખાતેદાર ઉપર પગલા લો। ઈડરને ટ્રાફિકમાંથી મુક્તિ આપો। ઈડરને ટ્રાફિકમાંથી મુક્તિ આપો। ધર્મસ્થાનો બચાવો। ધર્મસ્થાનો બચાવો। નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દૂર કરો। નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દૂર કરો। હાઉસમાં ગાળો કાઢે એટલી બધું વાતું જે તે સમયે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ થવા માટેનો પ્રયાસ કરતો ત્યારે પણ કેટલાક ઈમાનદારીથી પ્રયાસ કરશે। એમાં દેશ સરમુખ અત્યારશાહી તરફ જવાનો છે એટલે અમારા માણસો અમારા જે છે છોકરો બાળકો પેઢી જ અનુભવી છે। એવું ના કે મારા બાપ દાદાઓ સારા સરમુખ અત્યાર તરફ હતા કઈ બાજુ એ ના કે એના માટે પ્રયાસ લખાય જેમ થાય તમારા જેવા કોઈક લખતા હોય કે ગાતો મતતો હતો ભાઈ થોડું એમ હતો।